كلا بل تحبون العاجلة હરગીજ નહીં. ખરી હકીકત આ છે કે તમે લોકો તરત પ્રાપ્ત થનારી વસ્તુ અર્થાત દુનિયાને પ્રિય રાખો છો وتذرون الآخرة અને આખિરતને છોડી દો છો. وجوه يومئذ ناظرة તે દિવસે કેટલાક ચહેરા તાજગી ભર્યા હશે, إلى ربها ناظرة પોતાના રબ તરફ જોઈ રહ્યા હશે. ووجوه يومئذ باسرة અને કેટલાક ચહેરા ઉદાસ હશે, تظن أن يفعل بها فاقرة અને સમજી રહ્યા હશે કે તેમની સાથે કેડ ભાંગી નાખે તેવું વર્તન થવાનું છે. كلا إذا بلغت التراقي હરગીજ નહીં, જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે وقيل من راق અને કહેવામાં આવશે કે છે કોઈ મંત્ર તંત્ર ભણવાવાળો, وظن أنه الفراق અને મનુષ્ય સમજી જશે કે આ દુનિયાથી જુદા થવાનો સમય છે. والتفت الساق بالساق અને પિંડી સાથે પિંડી જોડાઈ જશે. إلى ربك يومئذ المساق તે દિવસ હશે તારા રબ તરફ રવાનગીનો. فلا صدق ولا صلى પરંતુ તેણે ન તો સાચું જ માન્યું, ન તો નમાઝ પઢી, ولكن كذب وتولى બલકે ઝૂઠું ઠેરવ્યું અને મોઢું ફેરવી ગયો. ثم ذهب إلى أهله يتمطى પછી અકળાઈ દાખવતો પોતાના કુટુંબીજનો તરફ ચાલી નીકળ્યો. أولى لك فأولى આ વર્તણૂક તારા જ માટે યોગ્ય છે અને તને જ શોભે છે. ثم أولى لك فأولى હા, આ વર્તણૂક તારા જ માટે યોગ્ય છે અને તને જ શોભે છે. أيحسب الإنسان أن يترك سدى શું મનુષ્યએ એમ સમજી લીધું છે કે તેને આમ જ નિરંકુશ છૂટો મૂકી દેવામાં આવશે? ألم يك نطفة من مني يمنى શું તે એક તુચ્છ પાણીનું બિંદુ ન હતો જે માતાના ગર્ભાશયમાં ટપકાવવામાં આવે છે? ثم كان علقة فخلق فسوى પછી તે એક માંસનો લોચો બન્યો. પછી અલ્લાહે તેનું શરીર બનાવ્યું અને તેના અંગો સપરમાણ કર્યા. فجعل منه الزوجين الذكر والأنثى પછી તેના વડે પુરુષ અને સ્ત્રીની બે જાતો બનાવી. أليس ذلك بقادر على أن يحيي الموتى શું તે આમ કરવા માટે શક્તિમાન નથી કે મૃત્યુ પામેલાઓને ફરીથી જીવતા કરી દે?